એક સુંદર મજાનું અને ભવ્ય રાજ્ય હતું. તેમાં એક વૃક્ષ પ્રેમી રાજા હતો. તેને વૃક્ષ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તે દર વર્ષે એના રાજ્યની પડતર જમીનમાં વૃક્ષરોપણ કરાવતો હતો. તે દર વર્ષે સૌથી વધારે વૃક્ષરોપણ કરતો. તે એના રાજ્યના લોકોને પણ કહેતો કે જંગલના વૃક્ષોથી પશુઓનું રક્ષણ થાય છે અને પશુઓથી જંગલના વૃક્ષોનું રક્ષણ થાય છે. વૃક્ષો અને પશુઓ બંને મનુષ્ય જાતિ માટે ઘણા ઉપયોગી હોય છે. લોકોને આ વાત સમજાવવા માટે રાજા બધાને વૃક્ષો વિશે વાર્તા પણ કરતો હતો. રાજા આટલા બધા પ્રયત્નો કરવા હોવા છતાં એક વખત એક ખેડૂતે તેના ખેતરમાંથી એક મહુડાનું એક વૃક્ષ કાપી નાખ્યું. રાજાને આ વાતની જાણ થઈ એટલે તરત જ રાજાએ ખેડૂતને દરબારમાં હાજર કરવા માટે સિપાહીને હુકમ કર્યો કે જાઓ, ખેડૂતને દરબારમાં હાજર કરો. રાજાના સિપાહીઓએ ખેડૂતને કહ્યું કે રાજાનો હુકમ છે તમને પકડીને રાજાના દરબારમાં લઈ જવાનો. રાજાના સિપાહીઓ ખેડૂતને પકડીને રાજાના દરબારમાં હાજર કર્યો. ત્યારે રાજાએ ખેડૂતને કહ્યું, તે મારા રાજ્યમાં વૃક્ષ કાપીને ગુનો કર્યો છે. ખેડૂત ગભરાઈ ગયો. તેણે તેમનો ગુનો કબૂલ કરી લીધો અને રાજા પાસે માફી માંગી. પરંતુ રાજાએ ખેડૂતને સજા કરવાનો નિશ્ચય કર્યો. રાજાએ તેને વૃક્ષ કાપવાની સજા સંભળાવતા કહ્યું કે આપણી રાજ્યની સીમા પર એક મોટું તળાવ છે. તારે આ વિશાળ તળાવની આસપાસ 10 વર્ષ સુધી દર વર્ષે 10 વૃક્ષો રોપવાના તથા ઉછેરવાના રહેશે. ખેડૂતે કબૂલ કર્યું. ખેડૂતે રાજાના આદેશ પ્રમાણે 10 વર્ષમાં 100 વૃક્ષો રોપ્યા અને તેની સારી રીતે માવજત કરીને ઉછેર્યા. લોકોએ વૃક્ષ પ્રેમી રાજાના ન્યાયની પ્રશંસા કરી. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે, આપણે વૃક્ષો અને ફૂલ છોડનું જતન કરીએ, તેને ક્યારેય પણ કાપીએ નહીં. આપણે આપણી આસપાસ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવીએ.